હાલમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે વડોદરામાં રમઝાન ઈદ, રામનવમી અને મહાવીર જયંતિના તહેવારોને લઈને આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ટ્રેક હેન્ડલર દ્વારા જીઆરપી વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન પર આવેલા વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગનો મૂળ હેતુ છે કે રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય, સાથે સાથે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ વસાવા સાથે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઓજી તેમજ સ્નીપર ડોગ હેન્ડ ટ્રેકલર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ પરથી અવરજવર કરતા શંકાસ્પદ પેસેન્જરોના માલ સામાનનું ઝીણવટભરી મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વડોદરા રેલવે પ્લેટફોર્મ પરના પેસેન્જરોની અને ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના જેવી જગ્યાઓ સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જરૂરી તકેદારી રાખવામાં પણ આવી હતી। આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી તેમજ ડીવાયએસ બારે સાહેબના સૂચના અનુસંધાને આજે રમઝાન ઈદના તહેવાર અનુસંધાને સ્નીપર ડોગ દ્વારા પોલીસ આપણે તમામ રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ પાર્સલ ચેકિંગ, મુસાફરખાના તમામ જગ્યા પર સઘન ચેકિંગ કરવામાં આવેલ છે। કોઈ અનચ્છનીય બનાવ બને ના એના અનુસંધાને